गुजरात के वडोदरा के प्रादेशिक लोक विज्ञान केंद्र द्वारा राष्ट्रीय ऊर्जा संरक्षण दिवस का आयोजन किया गया। गुजरात के वडोदरा के गुजकोस्ट मान्यता प्राप्त प्रादेशिक लोक विज्ञान केंद्र द्वारा जेडा के सहयोग से राष्ट्रीय ऊर्जा संरक्षण दिवस के मौके पर ऊर्जा को बचाने और पर्यावरण को सुरक्षित करने के उद्देश्य से लोगों में जागरूकता लाने ऊर्जा रैली का आयोजन किया गया। इस रैली में सुभानपुर की CH विद्यालय के लगभग 120 बच्चे जुड़े। यह रैली झांसी की रानी सर्कल से शुरू होकर प्रादेशिक लोक विज्ञान केंद्र पहुंची। यहां बच्चों को ऊर्जा के स्रोतों की जानकारी दी गई। कार्यक्रम के अंत में चित्र स्पर्धा, वक्तृत्व स्पर्धा, ऊर्जा क्विज जैसे आयोजन किए गए। स्पर्धा के विजेताओं को इनाम भी वितरित किए गए। आज अમને विज्ञान दिवस માટે લોક વિજ્ઞાન કેન્દ્રમાં લઈને આવ્યા હતા। ત્યાં અમને ઘણી બધી સૌર ઉર્જાનો સાધનો દેખાડ્યા અને સમજવા મળ્યું કે આનો શી ઉપયોગ થાય છે અને તેના બધા ઉપયોગ કહેવામાં આવ્યા અને અમને કહેવામાં પણ આવ્યું કે આ તમને કઈ રીતે, કઈ જગ્યા અને કેવી રીતે મળશે। ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકો ભોગ પ્રદાન પ્રવૃત્તિમાંથી પાછા વળે અને ઉર્જા શાણી ખરીદી કરતા થાય। આવનારી જે પેઢી છે એ ઉર્જા કટોકટીથી બચી શકે અને આપણે બધાએ પુનઃપ્રાપ્ય ઉર્જાના જે ઉપકરણો જે છે, સોલાર કુકર, સોલાર વોટર હીટર, સોલાર રૂફટોપ જેવી સરકારશ્રીની જે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની જે યોજનાઓ છે એનો મેક્સિમમ ઉપયોગ કરી આપણી પૃથ્વીને બચાવવાનું, એને જતન કરવાનું અને આવનારી પેઢી માટે પણ રહેવાલાયક આ વાતાવરણ બની શકે એવો આ આશય હતો।